લખતર તાલુકાના તલવણી ગામના આરોપીને ડિવિઝન મેજિસ્ટ્રેટના હુકમનો ભંગ બદલ તલવણીથી ઝડપી લેવાયો। લખતર પ્રાંત અને ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 8 જિલ્લા બહાર તડીપાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો આંક વધતો જતો હોય સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા વી.બી. જાડેજા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો, બિનકાયદેસર હથિયાર રાખતા ઇસમો, એનડીપીએસનું સેવન કરતા અને વહેંચતા ઇસમો સામે ગુજી સ્ટોક સહિત જુદા જુદા ગુનામાં સજા પામેલ ગુનેગારો પેરોલ ઉપર હોય પછી પેરોલ જમ્પ કરી ગયા હોય સુરેન્દ્રનગર જિલ્લામાં તડીપાર કરવામાં આવેલ હોય તેવા આરોપીઓ પૂર્ણ મંજૂરી લીધા વગર આરોપીઓને તડીપાર કરવામાં આવેલ જિલ્લા પૈકી કોઈપણ જિલ્લામાં બિનકાયદેસર રીતે પ્રવેશ કરે તેવા આરોપીઓને ઝડપી લઈ બીએનએસ જીપી એક્ટ સહિતની કલમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવી। ત્યારે લખતર તાલુકાના તલવણી ગામના વિકી સાગરભાઈ દેવીપૂજકને સુરેન્દ્રનગર સહિત 8 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ હતો। આરોપી વિકી દેવીપૂજક તલવણી ગામમાં હોવાની બાતમી મળતા લખતર પોલીસ સ્ટાફના પ્રોબેશનલ એએસઆઈ સચિન સુમેરા, એએસઆઈ કૃષ્ણા બેન પી, અજાણી પોહે દિલીપભાઈ, અજાણા મેહુલભાઈ, લાલજીભાઈ, હિતેશભાઈ, કાનાભાઈ સહિતના સ્ટાફ દ્વારા બાતમી મુજબ આરોપી વિકી દેવીપૂજક તલવણી તેના ઘરે મળી આવતા તેની પાસે જિલ્લામાં પ્રવેશ કરવાનો મંજૂરી પત્ર દેખાડવા જણાવ્યા। વિકી દેવીપૂજક જિલ્લામાં પ્રવેશ કરવાની મંજૂરી પત્ર કે અન્ય કોઈ આધાર પુરાવો દેખાડી શકેલ ન હતો। આથી તેને ઝડપી લઈ લખતર પોલીસ સ્ટેશનમાં લાવી તેની સામે હિતેશભાઈ કઠેચિયા દ્વારા જીપી એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા તપાસ લખતર પીઆઈ યોગેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે।